ગૌરીનંદન ગજાનન જોઈ લ્યો ચકલી. આ સીતાવાડી માતાજી ઉપર જોઈ લ્યો કેમ છે, કેટલી ચકલી આવે છે જોઈ લ્યો. પાણી અને બાજરો આ ભૂવા હતા અઘોરી. હા, અમારે ભગત બેઠા જો, અમે ભગત બે બાજરો નાખી આવીએ. હે, હવેડા ભરાય અને ભૂવાને ભગત બેઠા હોય. તમે આ ચકલી જોઈ લ્યો. આખા જંગલ ખાતાની ચકલી અહીંયા ભેગી થાય છે, કેમ કે અટાણે ક્યાંય ખાવાનું બિચારીને મળે નહીં. બરાબર. હા, અને અમારે ખલક ખજાનું ખૂટે નહીં. જોઈ લ્યો ચકલી. હા, તમે ગણી ના શકો. જોઈ લ્યો, આમ બાજરાની આખી ડોલું ભરીને નાખીએ, રોજની એક કોથળી બાજરો ખાઈ જાય. જોઈ લ્યો. હા, આ બધી ચકલી છે. જોઈ લ્યો. હા, જોઈ લ્યો, પાણીનું ડોલું ભરીને મૂકી દઈએ. આ બધા બાવડામાં બેઠી હોય. હા, પછી જો ધરાઈ રહીએ ને એટલે ભાગી જાય. હો, હા, પછી અહીંયા ન રહીએ, પછી પોતપોતાના મારામાં ભાગી જાય. ના શું ખાઈને ભજી હોય રે. હે, હા, એ ભૂંગી વાંચી નહીં હોય, અહીંયા વાર રહે અને મોડી વાંચી નહીં. હે, હે, ના ના ખવાય ના. હે, ચાકલી ઉખી જ વન. હા, એ ગાલ તો જતી છે, જોર ખાઈ વિંદા પો. ના ના, એ ગાલ તો જતી છે, અંડા નો ખાવાય. ખાઈ નથી કે બધો સજી બહુ ડોલું ભરીને ઉખી આવ્યો. અગડી બપોરે ઉખી આવ્યો બહુ, અગડી અંટાણે ઉગતો, અને અગડી તું ઉખી આવ્યો. હા, ચંડી આવ્યો બો તે પો બો અત્યારે ને પો રાત જો કદાચ સોર ખાયું ને. જય માતાજી. માતા ગૌરીનંદન ગજાનન. જો આ શિવજી બેઠા છે, જોઈ લ્યો. હે, કા રાજા રણછોડરાય ને કા શિવજી, અરે કા રામચંદ્રજી. જોઈ લ્યો, શિવજીના મંદિર ઉપર બેઠો છે. જો આ ડાકલા પછી રોજ આરતી સાંભળવા આવે. જોઈ લ્યો, કરસ ઉપર ચડીને બેઠો ટેસ્ટથી. જો હું આરતી ન વગાડું ને તો રારો રાર કરી નાખે. રોજ મારી બાજુમાં આવીને કે આરતી વગાડ. હા, આજ તો જેઠ એને મોજ આવી ગઈ, કરસ ઉપર ચડી ગયો શેઠ. હા, આનું નામ જો આ કયા રૂપમાં કોણ આવે કેને ખબર છે. હવે એ ઝાડ ઉપર વયો જશે અહીંયાથી. હા, પછી બેઠો બેઠો અહીંયા આરતી સાંભળશે. જો ઉડશે, હમણાં તૈયારી કરે છે ઉડવાની. ઉડીને ઝાડ ઉપર બેસી જશે. હા, અહીંયા હો, આ ઝાડ ઉપર આવીને ચડીને બેસી જશે. કાયમી આવે, કોઈ દિવસ વાંચી નહીં. હું આવું 1.5 વર્ષ થઈ ગયો, આ કાયમી આવીને અહીંયા બેસે. બે આવે છે. હા, જો ઉડ્યો, જોયો, આ ઝાડ ઉપર બેસી ગયો. જય દ્વારકાધીશ, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ, જય માતા ગૌરીનંદન ગજાનન. જો અમારા દ્વારકાધીશના મોર અને શિવના મંદિર ઉપર બેઠો છે. જોયું, આ ખુદ શિવ પોતે જ છે. હા, આ ભુવા છે સીતાવાડી માતાજી ઉપર આ શિવનું મંદિર, અને આ આરતી સાંભળે છે. જો કાયમના માટે આરતી આવીને સાંભળે. જોઈ લ્યો કેમ બેઠો છે. ત્યાં શિવનું મંદિર, હા, ડાક ને બાક ને જોઈ લ્યો. જોઈ લ્યો, આ શિવના મંદિર ઉપર કરસ ઉપર બેઠ ઉપર ચડીને બેઠો છે શિવ સિદ્ધેશ્વર મહાદેવ. આવ 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 નારાયણ. હા, નારાયણ હું એને કહું ને એટલે એ પરબારો આરતી સાંભળે છે. જો રોજ, હા, કાયમે આવીને આરતી સાંભળે. હમણાં આરતી બંધ કરું ને તો રારું દીધે રાખે. કેમ છે જોઈ લ્યો. હા, આ વિશ્વાસ, આ ભરોસો, અને કોણ કયા રૂપમાં આવે કેને ખબર છે. શિવજી આવતા હોય તો કેમ ખબર પડે. બરાબર, એ કેમ ઓળખાય. આ ભુવા હતા ને જો દાદાને દયા. બરાબર. જય માતાજી, જય અથરાજ. જોઈ લ્યો ચકલી, જોઈ લ્યો, એટલા કબૂતર એટલી ચકલી. જોઈ લ્યો ચકલી, ચકલી જોઈ લ્યો. હે, અટાણે કેમ કે એનું કારણ છે કીડી બધો કણોઠો હોય ને એટલો બધો હોય પણ જમીનમાં સારી જાય. એટલે આ પંખીને બિચારાને કાંઈ ન મળે. 3 મહિના એની ખાસ ધ્યાન રાખવાની છે. હા, ફગણ, ચેતર ને વૈશાખ. વરસાદ થાય ને પછી તો એને ઈર મળે. સમજ્યા, દુનિયાની ઈર ઉત્પન્ન થાય વરસાદમાં પડે. અટાણે એને બિચારીને કાંઈ ન મળે. જો આ ચકલી બધી સાવ ભૂસી હોય. જોઈ લ્યો તમે ચકલી કેટલી છે. હા, તમે ગણી ના શકો એટલી ચકલી છે. એક બાજકી રોજની ચણ જોઈએ. હા, બાજરાની. હા, હમણાં હું 4 બાજકી કિરીટભાઈ આગળથી લઈ આવ્યો. હા, આજે એક લઈ આવ્યો. એ તો હું આપણે માતાજીના મંદિરે અહીંયા પણ એટલી ચકલી. આટલી નથી, આ તો જંગલ છે ને,
અને પોસ્ટખલી ચકલી ત્યાં બાજુમાં જો પાણીની કુંડીએ ભરી છે એટલે કુંડીમાં પણ ખાય પાણી એ પીએ અને ચકલી બધી જોઈ લ્યો. હા જોઈ લ્યો ચકલી જોઈ લ્યો ઘેરા ને ઘેરા આવી પડે હો. હા બાજકી એક બાજરો તો ચટણી થાય થોડીક વારમાં બાજરી કે બાજરો ખાઈ જાય જોઈ લ્યો. હા એની કોર નાખીએ આની કોર નાખીએ આની કોર હવે મોરલા આવશે જો ત્યાં ભગત અમારે ચણ નાખી આવ્યા ઘઉં બરાબર જો આ ડોલ આખી ભરી નાખી આવ્યા એના પહેલાં એક જ્વારની ડોલ નાખી આવ્યા. હા પાણીના વેડા પર છે અને આ ચકલી છે ને જો અટાણે આ ચકલી આવે ઠંડો પોર થયો ને. હા જોઈ લ્યો કાંઈ ઘટે છે ભેગા કબૂતર જ્વાર ખાય છે બાજરો ખાય. હા જોઈ લ્યો. હા ચોખા ખાય ચકલી છે ને ઘઉં ન ખાઈ શકે એમ ઘઉંને ભેળાવી નાખીએ ને તો જ ખાઈ શકે બાકી આ બાજરો તો જોઈ લ્યો ચટણી કરે છે. હે પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર ધર્મ કરે ધન ઘટે નહીં સહાયતા કરે દાડો રાજા રણછોડ રાય ને રઘુવીર. અને પાછી આ તો સીતા માતાજીની વાડી અને આ પાછા ભૂવા હતા ખીચડીને ગોડાણાવાળાના જોઈ લ્યો. હે એમ પછી બાકી શું હોય. હે ત્યાં કાંઈ ઘટે દેવાવાળો ડુબરો નથી ભગવાન નથી ભિખારી. કિસને બોયા કેને વાવ્યું કેને વાઢ્યું અને કોને ખાધું કોને ખબર છે કયો કણ કેના નસીબનો છે. આપણે તો નિયમિત બનીએ ખાલી આ પુગાડવાના જેવા પંખી જોઈ લ્યો. આ મોજ ઓર છે હો કરોડોપતિને આ મોજ ન મળે. અને સત્ય ધર્મ આ હે સાચો ધર્મ આ કેમ કે અન્ન સમાન દાન નહીં પાણી સમાન પૂન નહીં દયા સમાન ધર્મ નહીં જોઈ લ્યો. હવે આ બિચારીઓને અહીંયા ક્યાં જંગલમાં કોણ ખવડાવવા આવે પણ એના જે નસીબના કોણ છે ને એ જગતંબા જગત જનની આ નારાયણી સચરાચરનું પાલન કરનારી બરાબર માતા લક્ષ્મી રૂપે પછી એ તો અનંત રૂપે છે શક્તિ જે સચરાચરનું પાલન કરે છે પોષણ કરે છે અને અંતે જીવન આ શરીરનો જ્યારે આયુષ્ય થાય ત્યારે સહાર પણ એ જ કરે. હા અને પછી જીવના કર્મ અનુસાર એને બીજો શરીર આપે. હે પછી એમાં ઘણાને છે ને છેય રોગ થાય ને બીજા રોગ થાય ને કેમ કે આ માણસના શરીરથી ઘણું લૂંટીને ભેગું કીધું હોય ને એ તો બધું અહીંયા જ પડ્યું રહીએ હું તો હાલે નહીં. જો આવા મુઠ્ઠી એક પોતાના ઘરમાંથી ન નાખે કોકનું મળે તો નાખે હો. હા ને આપણો તો નિયમ છે કે ક્યાંય માગવાનો નહીં બિન માગે જેટલું જડે એટલો જ ઉપયોગ કરવાનો અને આપણે કાંઈ ભંડારામાં ઘટતું છે નહીં કેમ કે 92 લાખના ધણી માળવાનો ધણી ગોઢા અને ખીસ્ત્રીવાળો એની ચીરી આપણે ખાંધે એનો બાનું ખાંધે છે એ કાંઈ ઘટવા દે નહીં એ જ આની મને બેસાડે છે એની જ બેસાડ્યો 1.5 વર્ષ થઈ ગયો. હે એક મારી શું હેસિયત છે હું શું કરી શકું. હે મને ખુદની મારીએ ખબર નથી બીજાની આપણે શું કરીએ તો એના નામથી જો થાય છે એના નામ ઉપર હાલે છે બરાબર. તો આ દાદાની દયા ખીસ્ત્રીવાળાની અને આ દ્વારકાધીશને સીતા માતાજીએ કહ્યું અમારા દાદા રાજા રણછોડરાયને અને રણછોડરાયે ખીસ્ત્રીવાળાને કહ્યું કે હવે તારા સેવકને મોકલ બાકી બીજાથી આ પુરવાર ન થાય. બીજા 10 રોગી વાતો કરે હે પ્યારકું હોય તો અંબ બાકી પોતાના એક ચપટીએ ન નાખે એનું કામ નથી. ભિખારી ભક્તિ ન કરે સમજ્યા અને લોભિયા કોઈ દી ન લે રામનું નામ. સત્ય વસ્તુમાં અસત્યમાં આગળ રહીએ ને સત્યમાં પાછળ રહીએ. જય દ્વારકાધીશ કરે એ ભરે આપણે ક્યાં એમાં ભાગ છે. જય દ્વારકાધીશ જય માતા સીતાજી. આ તારી ઝૂંપડીમાં આ બધું હાલે છે અને હાલવા દેજે આઈ ખલક ખજાનોના અલખ ઝોલા એમાં બેઠા છે અમારે શિવ સિદ્ધેશ્વર નાથ બોલા. હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય સીતા માતા જય મા આશાપુરા જય ખીચડીને ગોઢાણાવાળા વાજરડાડા જય દ્વારકાધીશ અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ જરૂર લખજો. હરિનંદન ગજાનન જોઈ લ્યો ચકલી આ સીતાવાળી માતાજી ઉપર જોઈ લ્યો કેમ છે કેટલી ચકલી આવે છે જોઈ લ્યો. પાણી અને બાજરો ભૂવા હતા અઘોરી. હા અમારે ભગત બેઠા જો અમે ભગત બે બાજરો નાખી આવીએ. હે હવેડા ભરાય અને ભૂવાને ભગત બેઠા હોય. તમે આ ચકલી જોઈ લ્યો
આખા જંગલ ખાતાની ચકલી અહીંયા ભેગી જાય છે, કેમ કે અટાણે ક્યાંય ખાવાનું બિચારીને મળે નહીં, બરાબર. હા, અને અમારે ખલક ખજાનું ખૂટે નહીં. જોઈ લ્યો ચકલી, હા, તમે ગણી ના શકો. જોઈ લ્યો, આમ બાજરાની આખી ડોલું ભરીને નાખીએ, રોજની એક કોથળી બાજરો ખાઈ જાય. જોઈ લ્યો, હા, આ બધી ચકલી છે. જોઈ લ્યો, હા, જોઈ લ્યો, પાણીનું ડોલું ભરીને મૂકી દઈએ. આ બધા બાવડામાં બેઠી હોય. હા, પછી જો ધરાઈ રહીએ ને એટલે ભાગી જાય. હો, હા, પછી અહીંયા ન રહીએ, પછી પોતપોતાના મારામાં ભાગી જાય. ના શું ખાઈને ભજી હોય એટલે હે, હા, એ ભૂંયો વાંચી નહીં હોય, અહીંયા વાર રહે અને મોડી વાંચી નહીં. હે, હે, ના ના ખવાય ના. હે, ચાકડી ઉખી જ વન. હા, એ ગાલ તો જતી છે, જોર ખાઈ વિંદા બહુ. ના ના, એ ગાલ તો જતી છે, અંડા નો ખાવાય. ખાઈ નથી કે બધો સજી બહુ ડોલું ભરીને ખીયાવ્યો. આગળ બપોરે ખીયાવ્યો બહુ, આગળ અંટાણે ઉગતો, અને આગળ તું ખીયાવ્યો. હા, ચંડી આવ્યો બો તે બો બો અત્રાય ને પો રાત જો કદાચ સોર ખાયું ને. જય માતાજી. ગૌરીનંદન ગજાનન. જો આ કૂતરો મારી બાજુમાં આવીને સાવ બેસીને પાણી પીએ છે. હું સાવ બાજુમાં બેઠો છું. હો, જોઈ લ્યો ક્યાં બેઠો છું. જો આ કૂતરે આવીને પાણી પીધું. આ બે કૂતરા જોઈ લ્યો, આ પાણી પીએ ડોલમાં. અહીંયા કોઈ વ્યવસ્થા નહોતી. હું અહીંયા ડોલ મૂકી ગયો અને આ ચીકલા મૂકી ગયો પાણીના. જો આ જનાવરને જો પાણી પીએ છે. જો આ મીઠું સાકર જેવું પાણી દાદાને આશરે. અને આજ મેં છે ને જોરા ચીકલા બાંધ્યા, એમાં બાજરો નાખ્યો. અહીંયા ઝીણી ઝીણી સુંગળી પાર વિનાની ચકલી. હો, ઝીણી ઝીણી જોરા મારા બનાવે એ ચકલી. જો આ કંડીના ઝાડમાં મારા બનાવ્યા. હા, તો એની અંદર જો મેં બાજરો નાખ્યો, બરાબર. આ કૂતરા જો અહીંયા પાણી પીએ. જોયું, મેં આ કુંડા રાખ્યા છે પાણીના. જો આ રહ્યા, પછી આ ડોલ ભરી રાખી, બરાબર. અરે જો આ રહ્યા કુંડા છે, આમાં પાણી પીધું. જો બિચારે, હા, આ ડોલમાં પાણી પીધું, આમાંય પાણી પીધું. જો આ બધા કુંડા છે ને, આમાં ચકલા પાણી પીએ, પછી હરેક પંખીડા પાણી પીએ, બરાબર. આ વાટકા ભરી નાખ્યા. હા, આ કુંડા ભરી નાખ્યા. અરે પછી જો આ તગારામાં આ બાજરો નાખી દીધો, બરાબર. અહીંયા ચકલા, ઓલા ઝીણા ઝીણા ચકલા દુનિયાના આવે છે, સમજ્યા. હા, તો આ ચકલા છે ને, જો આ ચોબેભાઈની વાડી છે, હે. તો અહીંયા છે ને ઓલા જો આ કુંડા બાંધ્યા. આ કુંડા બાંધી અને બાજરો નાખી દીધો મેં. સારી બાજરો, બરાબર. આ બાજરો, હા, આ બાજરો છે ને બહુ ખાય. ઓલી સુણગળી નાની નાની. આ કૂવો ભર્યો જો પાણીનો. હું રોજ અહીંયા આવું. કેમ કે આ કિસ્ત્રી અને ઘોડાણાવાળાના બાનું છે. હા, જો આ બાજરો છે ને, હા, આ બાંધી દીધા, બરાબર. આમાં બાજરો 3 બાંધ્યા આજે, બરાબર. બાજરો લેતો આવ્યો. આ બધું આ ઘોડાવાળાને પરતાપે થાય છે. જો આ બેઠો દાડો બેઠો છે ને, બરાબર. અને એના જો સાવજ આવી ગયા, 3 સાવજ. જો એ પાણી પીવા ગયો, બરાબર. અહીંયા કાયમી આવીને હવે ધૂપ દોડો કરવાનો મારે. હા, આ દાડો જાયડીવાળો એમ કહે છે. હે, કેમ કે આ જાયડીમાં આવડને દાડો માતાજીને, આ આવડની એક મૂર્તિને એક દાદાની ત્યાં પડ્યા મારે. આરતી બાતી કીધી, ત્યાં બિસ્કીટ નાખ્યા કૂતરાઓને. અને હવે હું ઘરે જઈશ, બરાબર. તો આ કાયમી આપણો ક્રમ, બરાબર. કાંઈક જો વાવીએ ને કણ તો મણ થાય, બાકી કાંઈ ન વાવીએ તો કાંઈ ન થાય. હા, ખેતી ગમે એવી કરીએ, જો કાંઈ વાવીએ નહીં ને તો ઉગે નહીં. એ પાછો બીડ થઈ જાય. તો બીડ ન કરાય. ત્યાં ઘોડાવાળાની દયા થઈ ગઈ આ જનાવરો ઉપર, ચકલા ઉપર. હે, પછવાડે એને કૂવો છે અને આગળ પોતે બેઠો છે, બરાબર. આ સાવજ એનો જો જોઈ લ્યો. સાવજ કેવો છે. માં છે ને જીંજુવાડાની રણમાં પણ જો આ સાવજ આવે. તમે ભૂલા પડી જાઓ ને તો તેડવા આવે. હા, જોઈ લ્યો. આ મારી વાડીના રખોલિયા છે.
હે આપણી આપણો અહીંયા બગીચો છે. આપણો અહીંયા બગીચો છે હે હરે અહીંયા આ બધો કુંડા ભર્યા પાણીના, પછી આ બધો જો કુંડા ભર્યા, આ ડોર ભરી, અને આ આપણા મકાન છે જો સામે. હા આ બગીચો આપણો બરાબર. હા આમાં નારિયેળ વાવ્યા છે જો આ નારિયેળીના ઝાડ. હા અમારા લખન શેઠે આ બગીચો બનાવ્યો છે જમ્યા, આ નારિયેળીના ઝાડ છે સાવ અડી નહીં. હવે આ કૂવો છે એમાં મીઠો સાકર જેવું પાણી બરાબર, એવું નથી. કર ભલા તો હો ભલા, હા કર બુરા તો હો બુરા. આપણે કોઈકનું બુરું કરીએ તો પછી બુરું થાય, જો ભલું કરીએ ને તો ક્યારે બુરું ન થાય. હે અને કણ વાવીએ તો મણ થાય. આપણે કણ વાવવું નથી, ગમે એનું મળે તો ખાઈ જવું, અને જે ભોગવવાનું ટાણું આવે તો ભગવાનનો દોષ. ઓહો ભગવાને ભારી કીધી, એટલે ભગવાને શું કરે, તે કીધું એનો ફળ મળ્યો તને, હે દોષ કાઢે ભગવાનનો. હા ભગવાને તમારા ઉપર ભારી કીધી, એટલે હા તમારો તો એક્સિડન્ટ થયો ને પગ ભાંગી ગયો. હવે પગમાં પછી રાંડવો બાંધી અને ડૉક્ટર ટીંગાડીને ખાટલે પડ્યો, પછી ટીંગાડી મૂકે પગને, કાં ગોળો ભાંગી જાય. હા હા પછી ગટપણમાં ગોળો ભાંગે પછી એ સાજો ક્યાંથી થાય? એ કે ખૂટીએ ગોળો ભાંગી નાખ્યો. ખૂટ્યો નથી, નંદી હતો શિવજીનો, નંદીનો ઓર્ડર દઈ દીધો આનો ગોળો ભાંગી નાખ, એને ખબર પડે કે પીડા કેવી છે. તો આ ભૂખની પીડા પણ કેવી છે એ જ્યારે જેને ભૂખ લાગી ગઈ હોય ને એને ખબર પડે. અને પાણી દ્વારકામાં હું રહેવા આવ્યો ત્યારે 70 થી 75 જગ્યાએ અવેડા હતા પાણીના. આપણા આગળ પૂર્વજો હતા ને એ દયાળુ હતા, અને હવે તો દયાનો છાંટો છે જ નહીં. હા એ બધા અવેડા તોડી અને અહીંયા બિલ્ડિંગ બનાવી ગયા, હોટલું, કરોડોની કમાણી. હવે કરોડો ક્યાં નાખશે બરાબર, એ ભેગા તો નહીં લઈ જાય. આ આપણો બગીચો જો, હા આ જાયડી, આ શંકરાચાર્યની સામે વાડી બરાબર, આ ચોબેભાઈની વાડી ને આ જો દાદાનું થાન મંદિર. આ ભુવાતાને તો જો સરખાઈ, હા આ ગોરી. હવે અહીંથી ઉપડશે તો માતાજીના મંદિરે ચેક કરતો જાઉં કે પાણી કેટલો છે. વેડા બીજા જો આજ બાબુભાઈને કહી દીધું એને તો કાલથી પરમદીથી આવી જા અને 3-4 કુંડીઓ મને બનાવી દે. એટલે શું છે કે પછી વધારે કુંડી હોય ને તો ભરી મૂકીએ એટલે ખાલી ન થાય. ગંગાજી પ્રગટ થયા, ચાક્ષુ ચરણ ગંગા. હા ટૂંપણીથી આયલા આવ્યા સીધા. અમારા દાડે પાદરી કીધી ને રાજા રણછોડરાઈએ અમારી દાદીને પાણી પીવા, હા ઘરવાળી દુઃખી થાય કામ ના આવે. હા એ તો શ્રાપ લીધો પણ દાદીને પાણી પીવરાવ્યું ચરણથી ચાપીને બરાબર, ચાક્ષુસ નામની ગંગાજીનું. તો હવે છે ને એ સીધી માતાજી અહીંયા આવી ગઈ. દાદાએ કહ્યું મારા પોતરા ઘર જા, ત્યાં તારી જરૂરત છે, ત્યાં આવી ગઈ. જો જય દ્વારકાધીશ. હવે આ વિડીયાને આપણે સમાપ્ત કરીએ. સારું લાગે તો શેર કરજો, લાઈક કરજો, અને કોમેન્ટમાં જય ખીચડીને ગોઢાણાવાળા વાછરડા અને જય મા આશાપુરા જરૂર લખજો. જય દ્વારકાધીશ બરાબર, અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. જય માતા ગૌરી નંદન ગજાનન. જોઈ રહ્યા ચકડીઓ, હા જોયું ને, વળી ઉડી જાય વળી ચણે. હા આવી ગઈ બધી જોઈ લ્યો. હા આ ગજીયા ઉપરથી દેખાય, જોઈ લ્યો ચકડી કેટલી છે. હા જોઈ લ્યો, બાજરો ખાઈ જો, અહીંયા બાજરો નાખ્યો ને, આ બાજુ મોટો ચણે જોવા રહ્યો. હા જોવા રહ્યો મોટો. હા અને હું અહીંયા પાણીનો આવેલો ભરવું બેઠો છું, જોઈ લ્યો. આ પાણી આવેલો આવે જો બોરમાંથી, તેલ વાવમાંથી, પાઇપલાઇનમાંથી. આ જંગલમાં મંગલ જોઈ લ્યો. હા અન્ન સમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં, અને દયા સમાન કોઈ ધર્મ નહીં. અટાણે તો પાણીના વેડા તોડી રાખે બોલો. ધીંગેસર આગળ તો બિચારા સત્તવાળા દરવાડી ભરતા ખીચીને. ઓલો બ્રાહ્મણ પોતાની 2 મોટરું અંદર વાવમાં રાખીને બેઠો હતો, પણ હવેડામાં એક છાંટો પાણી નહોતો જવા દેતો, એક નળી નહીં. અને આમ કહેવાય બ્રાહ્મણ. હવે
બ્રહ્મ રાક્ષસ કહેવાય કે બ્રાહ્મણ કહેવાય, શું કહેવાય બોલો તમે? હે? અને હું દ્વારકામાં રહેવા આવ્યો ત્યારે આજથી 50 વર્ષ થયા, ત્યારે ઓછામાં ઓછા મોર નહીં ને તો 60થી 70 જગ્યા, 70થી 75 જગ્યાએ આવેલા હતા. આદશક્તિના મંદિર જે પથાણ ચોકમાં છે એની ચારે બાજુ એવડા પાણીના ભરાતા. હા, પછી ગૌશાળા આગળ, પછી અમારી નાતની જગ્યા મથુરા ભુવન અટાણે કરી નાખ્યો. નગર વાઘેરનું નાતની જગ્યા પણ એ તો બરાબર છે. અમારા દાદા રાજા રણછોડરાય મથુરાથી આવ્યા એટલે મથુરા ભુવન, એમાં કોઈ નવાઈ નથી. જો ઢેલડીઓ સામે જોઈ લ્યો, ત્યાં શું છે દુનિયાના ઘઉં, જ્વાર, મગ, ચોખા બધું નાખ્યું છે. આ બાજુ ચકલીઓ જોઈ લ્યો, ચકલીઓ બેનો. આ બાજુ આ મોરડો ચણે જો. હે? અરે ભૂવા તો ક્યાં બેઠો જોઈ લ્યો. આ પાણીનો કુંડો ભરાય, જો ભરાય. હે? આ માતાજી સીતાજીની ધજા. હે? આ મોજતા જો ભૂવા હતા ને સામે જોઈ લ્યો, એ ઢગલાને મોઢે મોરડા આવી ગયા છે. હે? જોઈ લ્યો આ ચકલીઓ. પછી જો આ મોરડો જાય છે, પછી જો અંદર બરકે છે, જોઈ લ્યો. હા, જોઈ લ્યો અંદર બરકે જો. હા, અંદર ઝાડ ઉપર બેઠા છે, અમુક નીચે બેઠા છે, નીચે ચણે છે, અંદર પર ચણ નાખેલ છે. જો સામે ટાંકા આગળ ચણ નાખેલ છે, ત્યાં મોરડો જો ઉપર ચડીને ચણે છે. હા, ચારે બાજુ ચણ, લગભગ 2 થી 2.5 મણ રોજની જોઈએ. 2-2.5 મણ તો રોજની સાચી જ, એમાં ફેર જ નહીં. હા હા, જોઈ લ્યો. હા, જય દ્વારકાધીશ. દેવાવાળો ડુબરો નથી, ભગવાન નથી ભિખારી. કિસને બોયા, કિસને કાટા, કિસને ખાયા, કિસને જાના. ભેગું કરીને ક્યાં લઈ જાઉં? ભેગું કરેલું કાંઈ હાલવાનું નહીં, બરાબર? છતાંય આ જીવડો તો ભેગું કર્યા રાખે. આ માણસની જાત જ એવી છે. હે? એક હોટલ બનાવે ને પછી બીજી બનાવે ને પછી ત્રીજી બનાવે ને. આ રતન ટાટાએ કેટલી હોટલું બનાવ્યું, કેટલી ફેક્ટરીઓ બનાવ્યું. હે? આખર કાંઈ નહીં, ખાલી હાથે ગયો. હે? હા, એ નામ રહ્યો, નામ શું રહ્યો? નામ કોઈનું રહ્યો નહીં. નામ ધારણમાં નાસઠ થયો. હે? જેનું નામ ધારણમાં એ આ સંસારમાં નાસઠ થયો. હે? એ નાશ થયો. એ નામ અમુક સમય સુધી રીએ જો મોડો કડા ચડાવી જોયું ને, ટાંકા આગળ કડા ચડાવી જોઈ લ્યો. હે? આ મોજ આખી ઓરો. હા, જોઈ લ્યો. આ બાજુ આ પાણી ભરાય કુંડો, આ બાવરૂની અંદર કુંડો જોઈ લ્યો. હે? આ ભૂવા તારા ધંધા જોઈ લ્યો ગોરીના. હે? જો આમાંથી મોરડા અંદરથી આવેલા હતો. હા, એ ચારે બાજુથી આવે જો, જોઈ લ્યો. આ બાવડા અને આ પાણી પડ્યો હવે જોઈ લ્યો, મીઠા સાકર જેવો. હાલો હવે ભૂવા તો ચા બનાવીને પીશે. હે? મોજ કરશે. આ મોજ છે જો. હે? ધર્મની ખોજ અને આ મોજ. હે? જોઈ લ્યો ચણ પડી છે જો. આ પંખીડા બધા આવીને અહીંયા ખાશે. આ ચણ પડી. શું નથી, આ તો ભાઈ આ ધર્મ ધુરંધર છે. ત્યાં ચણ જોઈ લ્યો, ત્યાં જ્વાર પડી. હા, હવે આમાંથી જઈશ ને હમણાં મોરલા આવી જશે. ત્યાં ચણ પડી. આમાં ઘઉં, બાજરો ને જ્વાર 2 થી 2.5 મણ રોજની જોઈએ. આમાં એક દાણું નહીં રહીએ. જોઈ લ્યો, જો આવી ગયા. એ ચારે બાજુ જોઈ લ્યો. હા, જોઈ લ્યો ચારે બાજુ આવી ગયા. હા, આવી ગયા ને, જો આવી ગયા. હજી આઈડા આવે જો, હજી તો કેટલાય આવશે. આમાં હજી તો જો બેઠા હશે. અમુક તો જંગલી છે ને અને જરાક ઓછકાય. હા, અમુક તો હવે આવું આરતી વગાડવું નહીં તો રારું દઈએ. હા બાપા, આરતી વગાડો, આરતી વગાડો, આરતી વગાડો. હાલો હવે આરતીનું કરીએ. આ ચણ પડી જો, નગલાને મોઢે જ્વાર, બાજરો. અમારી ચકલી બેનું જોઈ લ્યો બેઠી હોય બાવડા ઉપર જો. આ મોરલો ચણાય છે ને એટલે મોરલાથી બીએ એટલે બાવડા ઉપર ચડીને બેઠીને જોઈ લ્યો. મોરલો હમણાં આગળ પાછળ થશે એટલે હમણાં ઉતરી જશે. બધું આવી ગયા અને બાજરો ખાશે જો. અહીંયા બાજરો નાખ્યો છે. હા હા, હમણાં કિરીટભાઈ આગળથી 4 કોથળી લીધી, એના પહેલાં 1 લીધી. હા, આ બાજરો રોજ 1 ડોલ 2 ડોલું રોજની નાખવાની. આ ઢેલડીઓ જો ખાય. અહીંયા ઘઉં નાખ્યા છે, જ્વાર નાખી છે. આમે એક ઊંડી પડી, કાલે એને સાફ કરીને ભરવાની છે. હા, આ બધું થયા રાખે. જોઈ લે આ વેળા 8 વેળા. હા, ઓખામટીથી લઈને
બરડિયા સુધી ક્યાંય પાણી જનાવર નહોતું મળતું, અત્યારે કાંઈ ઘટતું નથી. આ ગોરી ભૂવો છે ને એના ધંધા આ ગોરી બધા. હા જો આ સીતાવાળી માતાજી. હા જોઈ લ્યો. હા ગોરી ભૂવાના આ ગોરી ધંધા. જો અંદરે મોરલા ખિસકોલી બેન બેઠી જો ગઢને કાંગરે. જો ગઢને કાંગરે દોડી જાય જોઈ જો અમારો મોરભાઈ ઉપર ચડી ગયો. જો અમારો નોરવલી રહ્યો. જો પુસ્તાપા ખાય છે જોઈ રહ્યો આરામ કોર. જો આ રહ્યા બે જો જોઈ રહ્યો. જોઈ રહ્યો આ નોરવલી અમારા દૂધ પી અને ટેબા જેવા થઈ ગયા છે. હવે અત્યારે પુસ્તાપાક ખાય જો બે. પાણી પીએ, પુસ્તાપાક ખાય, ગાંઠિયા ખાય. જોઈ રહ્યો. જોઈ લ્યો અમારો મોરલો ક્યાં બેઠો છે. જય દ્વારકાધીશ. જોઈ લ્યો. ભૂવા તો બીડી તો મોઢામાં તૂટ્યો. તૂટિયા ચૂસવાની આદત છે ને. જોઈ લ્યો અમારો મોરલો ક્યાં બેઠો છે. આ અમારી સીતાવાળી માતાજી. જય માતાજી. જય ઝાડ બાળ ને. આ મોર મહારાજ બેઠો જો બેઠો છે ને. ક્યાં ગયો. વયો ગયો અંદર વયો ગયો. હરિનંદન ગજાનન જોઈ રહ્યા સુવર. આ પાણી પીવા આવ્યા છે જો. પાણી કરે રોજ જોડો જો ઊભો ગોળિયા નીચે ઊભો છે. પછી આ સુવર આખો ઘેરો છે આખો. અત્યારે પાણી પીવા અને આ ચણ છે ને આ ચાટે. બીજું મળે તો નહીં એને કાંઈ દાણું દાણું હોય એટલે એ કાંઈ પણ તો આ અનાજ છે ને ગંધ આવે. આ સુવર છે જો જંગલીઓ. જય દાદા જય માતાજી સીતાજી. હરિનંદન ગજાનન જોઈ લ્યો ચકલી. આ સીતાવાળી માતાજી ઉપર જોઈ લ્યો કેમ છે. કેટલી ચકલી આવે છે જોઈ લ્યો. પાણી અને બાજરો. આ ભૂવા હતા અઘોરી. અમારે ભગત બેઠા જો અમે ભગત બે બાજરો નાખી આવીએ. હવેડા ભરાય અને ભૂવાને ભગત બેઠા હોય. તમે આ ચકલી જોઈ લ્યો. આખા જંગલ ખાતાની ચકલી અહીંયા ભેગી જાય છે કેમ કે અટાણે ક્યાંય ખાવાનું બિચારીને મળે નહીં. બરાબર. અને અમારે ખલક ખજાનું ખૂટે નહીં. જોઈ લ્યો ચકલી. તમે ગણી ના શકો. જોઈ લ્યો આમ બાજરાની આખી ડોલું ભરીને નાખીએ. રોજની એક કોથળી બાજરો ખાઈ જાય. જોઈ લ્યો. આ બધી ચકલી છે જોઈ લ્યો. જોઈ લ્યો પાણીનું ડોલું ભરીને મૂકી દઈએ. આ બધા બાવડામાં બેઠી હોય. પછી જો ધરાઈ દઈએ ને એટલે ભાગી જાય. પછી અહીંયા ન રહીએ. પછી પોતપોતાના મારામાં ભાગી જાય. ના ચૂણ ખાઈને ભજી હોય એટલે એ ભૂંયો વાંચી નહીં હોય અહીંયા વાર રહે અને મોડી વાંચી નહીં. ના ના ખવાય ના. ચાકડી ઉખી જ એ ગાલ તો જચીએ જોર ખાઈ વિંદા બહુ. ના ના એ ગાલ તો જચીએ અંડા નો ખાવાય. ખાઈ નથી કે બધો સજી બહુ ડોલું ભરીને ખીયાવ્યો. આગળ બપોરે ખીયાવ્યો. આગળ અંટાણે ઉગતો અને આગળ તું ખીયાવ્યો. હા છંડી દે બો તે પો બો અત્રે ને પો રાત કદા સોર ખાયું ને. જય માતાજી. જય માતાજી. ગોરીનંદન ગજાનન જો સામે મોરલો પાણી પીએ. જોયો ને જો પાણી સમાન પૂર્ણ નહીં, અનસમાન દાન નહીં. પાણી કોને ન જોઈએ. પાણી વિના એક પળ ના હાલે. અને માણસો અવેડા તોડીને બિલ્ડિંગો બનાવે. પછી આ જગદંબા ક્યાંથી સહન કરે. પછી કે ધરતીકામ પાવ્યું ને અમે મરી ગયા. લે તમારી રીતે જાઓ ને તમે આને મારી નાખ્યા. આ બિચારા પાણી વિનાનું ટળ કરે. જોઈ લ્યો. જેવું આપણે વાવીએ એવું લણીએ. પછી જગદંબા ખીજાઈ જાય એકદમ અને ક્રોધાયમાન થાય અને મંડે ધૂણવા. પછી ધરતીકંપ ધૂણવા માંડે ધરતી માતા. તો બધું અહીંનું અહીંયા છે. એનું નામ જ સંસાર. આમાં અનેક પ્રકારના સાર. તો આપણે જે વાવીએ એ ઉગે. જો હું હવે ચણ નાખવા જઈશ. જો આ બાજરો જુવાર બરાબર
તો આ જ્વાર ઘઉં ની ડોર ભરી છે. હવે અત્યારે 6 વાગવાનો ટાઈમ છે, તો હું હવે આ જ્વારને ઘઉંને નાખવા જઈશ. ઘોરી પાણીના કુંડા આખા ભર્યા છે. ઓખામઠીથી માંડીને છે બરડિયા સુધી ક્યાંય પાણી જનાવરને ન મળે, કેમ કે માણસો રહેવા જ નથી દેતા. તળાવમાંથી ઓલચી લઈએ. મગ કરવા છે, હા, ઘઉં કરવા, બરાબર. નથી કોઈ ખેત તરાવડી કે નથી કોઈ તળાવની અંદર ક્યાંય રહેવા દેતા પાણી. અને વાડીઓમાં ચારે બાજુ ઝટકા બાંધી દીધા હોય. હવે આ જનાવર તો હાલીને પાણી પીવા જાય બિચારો. હા, ઉડે નહીં, બહુ ઓછો ઉડે. હા, બહુ ભીડ પડે તો અહીં ઉડે. ત્યાં સુધી આ પાણી વિના જો આમ તરસે ફરે, ભટકે. પછી અહીંયા આવે અને અહીંયા જો ઘઉં મળે, જ્વાર મળે, ચોખા મળે, બાજરો મળે. અને ચકલીઓ બહેનું જો સામે પણ એ કબૂતરડા અમારા ચણે છે, જોઈ લ્યો. હા, અને મોરલો પણ ચણે છે. જો સામે મેં કુંડી પાણીની ભરી આ કબૂતર માટે. અહીંયા મોરલો ચણે છે, અહીંયા ઘઉં જ્વાર, અહીંયા બાજરો નાખ્યો અને ઘઉં નાખ્યા, જ્વાર, આ ત્રણેય વસ્તુ નાખી. સામેની સાઈડમાં જો છે ને અહીંયા બાજરો ને ઘઉં અને જ્વાર નાખ્યા. હવે આ જે છે ને આગળનો પટ, ત્યાં હું આ જ્વાર અને ઘઉં નાખીશ. જો અમારા કબૂતરી આવી ગયા. હવે મોરલો ભાઈ અહીંયા ચડે છે એટલે બિચારી ચકલીઓ નથી આવતી. એ ઉપર હોલીઓ ને ચકલીઓને એ ઉડે છે. જો વાવણ ઉપર બેઠી હોય છે. હા, કેમ કે મોરલાથી બીએ એ. હા, મોટો જનાવર રહ્યો ને આમ કરે એટલે બિચારી ભાગે. હા, જો આવતા રહ્યો. અમારા ઘૂઘડી આવે છે, જોઈ લ્યો. ઘૂઘડું ઘૂ ખાવાનું બહુ શખ છે અહીંયા. એમ કહે જો આ ઉપર ચડી ગયો. જો હવે અંદર વયો જશે. હા, જય દ્વારકાધીશ. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. પોતે કરે કોકનું બુરું ને પછી ભગવાનનો દોષ કાઢે છે. અહીંયા આવે ને ઉપર ભીડ, અહીં ભગવાન આગળ ભાગે. દુઃખ પડે તો અહીં દેવ આગળ દોડે, પણ દેવને 2 અગરબત્તીને દેવા પડે, નાખડો પડે. બાકી ડૉક્ટર આગળ તો ઓલો ભાઈ મને કહેતો હતો, એ બધા પિતૃ છે, ડૉક્ટર છે ને એવડા ભાવના પિતૃ છે. એ કે વિષ્ણુ ભગવાનને કહ્યું કે મને અમારો ધૂપ ધોળો કરતો નથી, તાકે એક ઇન્જેક્શને પકડાવી દીધો એને. એ કે આ માણસોને મારજો એટલે પૈસા 10 પડ્યા. હવે ઇન્જેક્શને ઠોકે ને પછી ગોળીઓ ઠોકે ને પછી મરજી પડે એટલે રૂપિયા લઈએ. અને ત્યાં કોઈ એમ ન કે 1 રૂપિયો ઓછો તો કરો. હા, અને અમારે જો અહીંયા રતવા મતરાવ આવે ને તો 2 નારિયેળ 250 ગ્રામ સાકરના પૈસા ન આપે, પૂરા ન આપે. હા, બસ થોડા ઘણા અડધા આપે ને અડધા ન આપે. અને હું આ તો કાંઈ હાલે જ નહીં. જોઈ લ્યો ચકલીઓ, જોયું? જો મોરલાની બાજુમાં જો ઢગલાને મોઢે હમણાં ઢગલો થઈ જશે. જો જોઈ લ્યો. આ કાયમનું ક્રમ આપણું. આનું નામ જઠરા અગ્નિ સપ્તાહ. 36 જાતના ભોજન ભાવતા જમોરે મારા મોરારી. આમાં મોરારી આવીને જમી જાય. આમાં નહીં મંડપ, નહીં રાંધવું, નહીં પકાડવું, નહીં કોઈ પીરસણીઓ. એક જ પીરસણી હોય એટલે પીરસી દે. 32 જાતના નહીં, 36 જાતના. માણસો તો સપ્તાહ કરે તો 32 જાતના ભોજન કરે. દ્વારકાધીશને 32 જાતનો ભોગ ધરે. હવે મૂર્તિ શું કપાળ ભોગ ખાય? તમારો ભાવ તો છે રૂપિયામાં. અરે મૂર્તિને 32 જાતના ભોગ ધરે. પણ દાડો અમારો તો આખું મીચીને બેઠો છે કે હું ભોગ દેખતો નથી. તમે શું ધર્યું મને કાંઈ ખબર નથી. હે, અને આ દેખે જો, કેમ કે આત્મા છો પરમાત્મા, જીવની અંદર પરમાત્મા બિરાજમાન. અને જીવ ખાય અને એ દુઆ આપે કે નાખનારની જે થાય. એટલે પછી ક્યાંય અહીંયા કોઈ વસ્તુ ન થાય. જો અમારા મોરભાઈ ચડી ગયા ખેરાડી ઉપર. હવે અહીંયા ટેસ્ટ પોતે આરામ કરશે, બેસશે. આ ઘૂઘડીયા અમારા છોણ ખાય. હા, પણ આવું કામ કોણ કરે ભાઈ? આ જાત મહેનત છે. આ કાંઈ ભક્તિ સલબી નથી, સમજા? હા, તો ગોરી કરે. હે, કેમ કે આ ગોરીની મજા ઓર. જંગલમાં એકલો પડ્યો હોય અને એકલા હાથે આ બધું કરતો હોય. ને પારકા સવાર્થ માટે જ કાર્ય કરતો રહીએ. પોતાનો એમાં કાંઈ સવાર્થ ન હોય. બાકી તો અત્યારે સેલ્ફીઓ અને વિડીયો ઉતારવાનું કેટલું કરે છે, દેખાડવા કે ઓહો. હા, આમાં કલાકારો આવે ને પછી એ થપ્પા રૂપિયાનો ઉડે. કેમ કે એ રૂપિયા છે ને લૂંટેલા હોય.
એટલે હિરણમાં જેમ મીઠો ઉગે ને એમ એ રૂપિયા ઉગે. મીઠો કેમ ખારો ઝેર હોય. જરાક રોટલામાં શાકમાં મીઠું પડે એટલું પછી એને મળે થોડું ઘણું ફળ કદાચ કોક એવો આવી જાય. બાકી આ બધા કંઈ રૂપિયા ઉડાડવાવાળા છે ને અને રૂપિયા લેવાવાળા આ બે સરખા કલાકાર. એ પછી કાર ને કાર જ રહીએ, અહીંયા કાંઈ બીજું હોય નહીં, સમજ્યા? હા, આપણે દેવા હોય તો પેટી ઉપર મૂકી દઈએ, એ આપણે દેવા હોય. આ તો દેખાડવા હોય કે આ ભાઈ જોતા ઉડાડે છે. ઓહો, અમારી એ ચકલીઓ તો જો આવી પડ્યું, જોઈ લ્યો. હા, કેટલી આવી પડી. જય દ્વારકાધીશ. હવે વિડીયો તો વાત કરીએ, સારો લાગે તો લાઈક કરજો, શેર કરવું તો કરજો, ને કે તમારી મરજી. જય સીતારામ. આ વિડીયો જોવાવાળા બધાને અને ભગવાનની દુઆથી, મા જગદંબાની, સીતા માતાની દુઆથી અને ખીચડીની ગોઢણાવાળા વાછરડાની દુઆથી અને દ્વારકાધીશ અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ ને કુળદેવી આશાપુરા ગાત્રાળ માતાજીની દુઆથી આ થાય છે. હા, હું તો નિમિત્ત બનું, મારાથી શું થાય મને ખુદની મારી ખબર નથી. 71મું વર્ષ તો હાલે છે. હવે કંઈ હવા નીકળી જશે કાંઈ ખબર નહીં. જો અમારા મોરભાઈ બીજા બેઠા જોયું. હું અહીંયા બેઠો છું દરવાજામાં, જેવા દરવાજો છે દરવાજામાં હું બેઠો છું. અને અમારા મોરભાઈ છે ને આજ 1.5 વર્ષ થઈ ગયા, બધા આવે અને ઓળખે પણ કે આ ભૂવા હતા છે આ ગોરી. આ આપણે નુકસાન નહીં કરે. જો નીકળતી નીકળ્યા, જો એ નીકળ્યા બાવડામાંથી. આ ગધના બાવડા બહુ ખરાબ છે. અહીંયા કૂતરા 4-5 એવા છે લકાઈને બેઠા રહીએ છે. હવે કોઈક દિવસે બીજો હોય ને તો આ નીકળે, બાકી આપણાથી તો કાંઈ થાય એમ નથી, કેમ કે હાથ 1000 થોડોક થઈ ગયો. એટલે હવે જે ભગવાનની ઈચ્છા, જે માતાજી સીતાજીની મરજી. બાકી આ બાવડા જો થોડાક નીકળે ને તો થોડોક પટ થઈ જાય ને તો મોરડા દેખે કૂતરાઓને. આ ગધડીને આગળ લકાઈને આવે છે, લકછપ કરતાં કરતાં માતાજી ધર્મની ધજા ફરકે અને અનેક પંખીડા અહીંયા ચણ ખાય અને અમારી જટરાગની સપ્તાહ ચાલુ રહીએ 360 દિવસની. હે મા જગદંબા લક્ષ્મી અંશા અવતાર, સચરાચરનું પાલન કરનારી. આ તો જો એ સચરાચરનું પાલન કરનારી આ કીડીને કાણે દે ને હાથીને મણે દે. જય દ્વારકાધીશ. હા, આ વિડીયો જોવાવાળાને ધન્યવાદ. માતા ગૌરી ગજાનન. જો આ એક બાજુ આવરમાંથી આરતી બાજે, બીજી બાજુ આની પર માતા કી જય. બીજી બાજુ આ કીડીઓને માતાજી ખબર આવે. જો કીડી જોઈ લ્યો, મેં ફૂલ નાખું રોજ હું આવું, એટલે અહીંયા કીડીને કોઈ તાણ જ નથી. જોઈ લ્યો, માતાજીની મૂર્તિની બાજુમાં જ કીડી. જો આ જગદંબા નારાયણી વાછરા દાદાની આરતી. રાજા રાની કી આરતી. વાછરા દાદાની આરતી. મથુરા દાદાની આરતી. તો આ આટલી કીડી જો અહીંયા આ માતાજી ભોજન સૌને આપે. હા હા હા, આ કચરાચરનો ઉત્પત્તિ કરનારી, પછી એનું પાલન અને પોષણ કરનારી, અને અંતે સર્વ જીવોને જ્યારે જે શરીર મળ્યા હોય એનો સહાર કરનાર પોતે. આ ફૂલ છે ને એમાં પણ અનેક કીડીઓ, આપણે જે ફૂલ ચડાવીએ ને એ તો અનેક કીડીઓ એમાં ખાય. જોઈ લે, જોઈ લે, બરાબર. આ ભુવાકાની સેવા, હા, આ જગદંબાની દયા. જોઈ લે, આ કીડી જોઈ લે, તો બધી લઈને જાય છે પોતાના બદલા માટે. જોઈ લે, હા, જોઈ લે. ફૂલ ચડાવ્યા એમાંથી લઈ જાય. અને થોડાક મેં આ બટરનો ભૂકો નાખ્યો, ફર્સ્ટ ક્લાસ બટર. માતાજીની દયાથી આ બાજુ લાઉસમાં આરતી વાગે દ્વારકાધીશ બેઠા છે, માં મોકલ બેઠી છે, આ 9 લાખ લોબડિયાની બેઠી છે, જેનો ખીચડીને ઘોડાવાળો વાછરડો બારડો બેઠો છે, કઠો પીર બેઠો છે. એક કઠો પીર ને 52 વીર. હા, એક કઠા પીરમાં 52 વીર જેટલી શક્તિ. આ બધા ભેરે છે ભૂવા સાથે ભેરું બેઠું. જય માતાજી. માતાજી આવું કરતા રાખતી છે. હમણાં થોડીક વાર થઈ તો એ ચણ નાખી, લગભગ 12-13 કિલો ચણ નાખી. હા, અને મહિનાની લગભગ 14-15 પણ ચણ થાય. પછી અહીંયા મેં જો આવેડા બનાવ્યા કુંડા પાણીના. આ કુંડા છે ને ઉજળમાં સાવ
બરાબર. આ કુંડા ભર્યા, બરાબર. પાણી બીજું સાકર છે ગંગાજી, આટલા વિદ્યાઓમાં છે, બરાબર. ચોકાર ભરી મૂક્યા અને પંખી પીએ, બરાબર. અને મોટર રાખી દીધી સબમરી, પાણી ખૂટે જ નહીં. હજી બીજા કુંડા બનાવવા છે, પછી ઝાડ બીજા વાવવા છે, વડલા, હા, પછી કણિયાનું. આ બધાના ફૂલમાંથી જો આ સુગંધ કીડીઓ લઈએ, બરાબર. તો આજે આપણે મોટો માતાજી જગદંબા સવારના હું 6:30-7 વાગે અહીંયા આવી જાઉં કાયમી. હવે એ આજે લગભગ 6 મહિના થયા અહીંયા આવું છું. મારે વાડી લીધી અને મારી વાડીની બાજુમાં છે માતાજી, ત્યાં અમે બગીચો બનાવ્યો મારા નાનકડા દીકરા લક્ષ્મણભાઈ. અને બાજુમાં વાછળ ડાડો બેઠો છે, બરાબર. જાયડીવાળો ડાડો પીએ છે. અને એની બાજુમાં જ આ બાજુ દક્ષિણની દિશામાં આ આવડ બેઠી છે મારી સાવ વાડીની બાજુમાં. તો અહીંયા હું કાયમને માટે હવે આ ધૂપવાળા કરી અને આજે મારાથી સેવા થાય એ 8, 8:30, 9 વાગ્યા સુધી કરી અને પછી દ્વારકા જઈ ગામમાં ઘરે અને થોડોક બટકો શિરામણ કરી અને મૂળું માણકના મંદિરે, અને મૂળું માણકના મંદિર છે સીધો સીતાવાડી. હા, વાહ, કોન્ટ્રાક્ટર બહુ મોટો મળી ગયો. હા, આ જીવનનો કોન્ટ્રાક્ટ બહુ મોટામાં મોટો. માગવાનું નહીં કોઈને આગળ, આપમેળે કોઈ આપે તો લઈ લેવાનું, બરાબર. દિન માગે સબ કુછ મિલે, માગને से कुछ न मिले. માગીએ તો કોઈ રૂપિયો 2-5 રૂપિયા આપે. આ તો થપ્પા આવે ક્યાંથી કેને ખબર છે. હે, પૈસા ના હો, રૂપિયા નહીં. દાડો રાજા રણછોડરાય, મા જગદંબા, રાધિકાજી ગોલોકમાંથી મોકલાવે ત્યાં ભૂવા હતા ને આપી દેજો, એટલે કોઈ બી આવીને આપી જાય. અને ગોવાળ હતા કલાક ખજાનો અલગ જોરામાં ફૂટે નહીં કાંઈ. પાછા શિવ સિદ્ધેશ્વર મહાદેવ કૈલાસપતિ, એ કૈલાસના ડુંગરમાંથી માતાજી ચેક્ષસ નામની ગંગા જે અહીંયા ફૂટીને અહીંયા જો કમરમાં પાણી આપે, એકદમ સાકર જેવો પાણી, બરાબર. આનાથી પછી બીજી શું દયા હોય, અને આનાથી પછી બીજું જોઈએ શું? હા, પછી તો આ જીવને માયા છે, ગમે એટલું ભેગું કરે તો આ શરીરે પોતાનું નથી જીવનું, તો આ માયા એની ક્યાંથી થાય? એકી જાય બબુડા ઠોકતો. હા, માયા ભેગી કરતી પડી અહીંયા, અને પછવાડે છોકરા દબદબાની બોલાવે એકબીજામાં. બોલો કે મારો ભાગ ને ઓલો કે મારો ભાગ, ઓલી દીકરી કે મારો ભાગ, ઓલી દીકરી કે મારો ભાગ. મારી જ બાજુમાં ધના ટોલાની હરિયા ટોલાવાળાની જગ્યા આખરે એમને એમ પડી ગઈ. છેલ્લે માનવમાન પપ્પુભાઈ લીધી ભરે કબજે. એમને એમ એ લોકો વાંચતા જ રિયા ભેંસ કબાડા, બરાબર. તો આવું છે ભાઈ. જય માતાજી. આ વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો, અને કોમેન્ટમાં જય મા આશાપુરા, જય મા આવડ સાથે બેનું સામાન્ય, જય શ્રી વરણાવાળા, જય દ્વારકાધીશ, જય કામનાથજી, અને જય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, અને જય એવું અમારા મહાન ક્રાંતિકારી પિતૃ દેવતાઓ. તમારાથી ઉપર કોઈ દેવ નથી. હે અમારા પૂર્વજ, તમારું કરેલું આ અમે ભોગવીએ. તો હવે આ વિડીયોને સમાપ્ત કરીએ. હરિનંદન ગજાનન. જય માં આવડ રાધારી. આ 9 લાખ રબડિયાનો થળો દ્વારકામાં રણેશ મુક્તેશ્વર ફાટક એ ઉત્તરથી રિક્ષામાં ચિત્રાવાળા માતાજીની બાજુમાં રેલવે સાઈડમાં, અને એની બાજુમાં મારી બગીચો વાડી, આગળ વાદળાડો બેઠા છે જાયડીવાળો, પછી ગોઢાણાવાળો જાયડીવાળો બધો એક જ છે. આ જો ભોળાતાને એક બાજુ માતાજી આરતી વાગે ડાકની, હા, ભૂવા ધૂણાય ડાક વાગે ને ભૂવા ધૂણાય. એ ધૂણવાવાળા કોઈ પૂજ્યા, આ સેવા કરવાવાળો ભૂવો અઘોરી. હા, માણસ રાવ કરે અને જો સાચા થાય પછી ભક્તિ સાચી. બાકી તો કે આખા સંસારની અમે કરતા હોય સારા માટે. હવે સારો કરવા વાળી તો મા જગદંબા દેખી છે. એ સર્વને કર્મ અનુસાર એના ફળ આપે જ છે. એટલે આપણે કોણ સારું કરવાવાળા? પણ આપણાથી થાય કરવાનું. તો હવે હું અહીંયા મેં બોર નાખી અને 35 ફૂટનો બોર નાખ્યો અને આ વેડા ભર્યા. આ વેડા બનાવી અને હવે હું ભરું છું. માતાજીની આરતી જો પૂરી થઈ આશાપુરાની, અને હવે બીજી ચાલુ થશે.
અને આ કણિયારું વાવી ગયું જો એના પહેલાં બધી ઉગી ગયું. હવે અહીંયા માતાજીને ફૂલ ચડશે. પછી આ મોટર આની અંદર જો આ રહી બરાબર. તો આ મોટર છે સબમરી ફિટ કરેલ અને પાણી હળહળાટી પડી જાય. મીઠો પ્યોર સાકર જેવો ગંગાજીનો. સામે જો ઝાડ વાવેલ છે, હા વડલો, આમાં સામે ઉંબરો, સમજ્યા? આમાં સામે એ વડલો વાવેલ, ઉંબરો, પીપરી, હજી બીજા પણ થોડાક એમાં અહીંયા. અને અટાણે હું આ કણિયલના મારે ઘરેથી લેતો આવ્યો. હા તો આ તુલસી માતાજી જો વાવી હતી મેં ઉગી ગઈ, એટલે મેં નથી વાવી, આફડી ઉગી હો માતાજી, ખોટું બોલવું નકામું. એવા કણિયાર મેં વાવી, સીતાવાડી માતાજી ઉપરથી લઈ આવ્યું. હવે આ ખાડા જે છે ને એમાં આપણે જો વડલો જોઈ લ્યો, આ દીને રાત વધે છે ને. પછી આ કુંડામાં પાણી અનેક જીવડા પીએ. અને અહીંયા અડધો પોણો મણ 10-15 કિલો જેટલી ચણ નાખી. જો અમારે કબૂતર, ચકલીઓ જો આ રહ્યો. હા આ આગોરી ભુવાના થતા આ એલટુડીમાં જો ત્રિકમ ને બધું ભેગું. હા આ ભુવાતા ને કુવાડા ને ત્રિકમ ને જોઈ લ્યો. આ ત્રિકમ પડ્યું, ખાડા કેવાથી ખોદવા બરાબર. જો આ પડ્યો ત્રિકમ બરાબર. આ ગોરીના ધંધા જોઈ લ્યો. હે ગોર ગોરાય નમા ગોરાય નમા. આ કુવાડો હોય પડ્યો છે ને. હે તો આ ભુવાતા ન હોય ધંધા કરે. હવે આ કણિયારું છે ને એની કલ મૂકી દીધું બરાબર. અમારે ખ્રિસ્તીન દાદાના મંદિર ઉપર એકદમ સેવા ભાવી, હા લલિતાબેન, હા સાધુની દીકરી. એ અમારે અહીંયા રસોઈ કરે, બધું એને સાચવીને રાખે કરે, અતિ ઉત્તમ સેવા કરે છે. હા અને દાદાની એને મહેરબાની, બરાબર એના બાલ બચ્ચામાં મહેરબાની બધી રીતે. અને દર રવિવારે કોઈ કરોડ રૂપિયા આપે તો બીજે જાય નહીં, દાદા ઉપર આવીને ફરી સેવા કરે. લાડવા બનાવે, ગાંઠિયા બનાવે બરાબર. બીજાના કોઈના રસોડા હોય તો રવિવાર ને સોમવાર 2 દિવસ ક્યાંય જાય નહીં બરાબર. હવે એ લલિતાબેને પોતાના પૂર્વજની આ એમ કહે છે કે મિત્યાણી જેવી સુડી નમરે. હા તો આ ભુવાતાને બક્ષિસ દીધી જો આ સુડી. અને આ સુડીથી આ ભુવાતો કણિયારુંના હા કટકા કાપી અને હવે આ વાવી મૂકશે બરાબર. એટલે આ યાવડ ઉપર આ જંગલમાં મંગલ જોઈ લ્યો. અહીંયા ક્યાંય પાણી ન ભરે ઢોરને બરાબર. લાઈટ બરે છે બરાબર. અને માતાજી લક્ષ્મીજીની આરતી હાલે છે. લક્ષ્મીજી આવ્યા જ રાખે છે અને ભૂવા તો કામ કરે રાખે છે બરાબર. આ લક્ષ્મીજી રૂપિયામાં નથી આવતી, પૈસામાં આવે છે. બીજા અમારો દાદો છે ને બહુ પાકો દ્વારકાધીશ, એ કે તને કાયમી તો કરવો જ નથી નમેરી, કાયમી કરું તો તું ફાટીને દોડે જા. એટલે એ કે પછી મારી માયા તને મૂકે નહીં, ક્યાંક બીજે ચડાવી દે. આ બીડીને જોડીને બાકસ જોઈએ ને 2 ટાઈમનું ખાવાનું જોઈએ એ બરાબર છે. અને તું દીધે રાખ, જીકે રાખ. હા કારણરૂપી બનીને તું કાર્ય કરે રાખ. આ માતાજી જગદંબાની હિંસાથી બરાબર. એ શક્તિ દેવાવેરી પોતે તારા શરીરમાં બેઠી છે. હા હમણાં ચકરી લાગી ગઈ હતી, એ તમે જુઓ તો લોહીની ધાધ પડ્યું જાય. તો 14% લોહી થયો, 14.5%. એ ડૉક્ટરે મોઢા માંગડી નાખી ગયો કે આમ ઉંમરમાં આટલો લોહી. અને ધોધ પડ્યો જતો તો દ્વારકા છેટ પૂગી આવ્યો. અને ભભૂતિ દઈ દીધી સીતાવાડી માતાજી ઉપર, લાકડાની પેટીનો ખૂણો કાપતો હતો. હા લાકડો કાપવાની ચકરી. તો ના પછી કાંઈ ટાંકા લીધા કે ના કાંઈ. અને દાદાની ને ખીચડીવાળા વાછરાનું નામ અને માતાજી સીતાજીનું નામ લઈ અને ભભૂતિ દઈ દીધી. આ ચકરી જો મટીને કમ્પ્લેટ થઈ ગઈ, જોઈ લ્યો પગમાં. હા જોઈ લ્યો, આ રહ્યો. આમાં ટાંકા બાકા કાંઈ નહીં. અને બીજે દિવસે તો સવારના છે ને સીતાવાડી માતાજી ઉપર ચણ નાખવા પૂગી ગયો ભૂવા તો. થોડોક લંગડો રહ્યો પણ બીજી કાંઈ તકલીફ ના થઈ, સમજ્યા? તો આ છે ને બધું આ પ્રતાપ એના છે બધા બરાબર. તો આ એના આ હિંસાથી બધું તૈયાર આવે આ જગદંબાએ. તો બધું જગતજનની નારાયણીની ઈચ્છાથી બધું થાય. આપણે તો ખાલી નિમિત્ત થઈએ. હવે અમારા દાદાની આરતી વગાડીએ દ્વારકાધીશ. હા મા જગદંબાની વાછરા દાદાની તો આરતી વગાડી દીધી. મોટર હાલે, આ ચણ નાખીએ કાયમના માટે. હું 10-15 કિલો ચણ રહી જાઉં, બાજરો, જ્વાર, ચોખા, ઘઉં. હા એ કોઈ આપે તો ભલા, આપણે માગવાનું નહીં. હા બિન માગે સબ કુછ મિલે, માગને સે કુછ ન મિલે. માગીએ તો કોઈ રૂપિયો આપે, લ્યો કે 2 રૂપિયા 5 રૂપિયા આપે.
આ તો ઢગલાને મોઢે આવી પડે, કેમ કે આ ગોરી દીએ મુઠ્ઠી ભરીને તો આ દ્વારકાધીશ ઉઠી ભરીને હવે એનો ક્યાં મેળ કરવો હે? તો આ બધું છે ને એ ઓટોમેટિક થયા રાખે અને એની જગદંબાની એની મા જગદંબા દ્વારકાધીશને આદેશ કરે આશાપુરાય કે મારા દીકરાને પુગાડજો. કેમ કે એ પણ નિમિત્ત જ છે હા, એ સાવ કરતા હરતા નથી હા. અને આ જો મીઠું સાકર જેવું પાણી ભર્યું હે, આ ચાક્ષુષ ગંગા માતા આવ્યા. નગર આ ડંકી હતા અહીંયા માતાજીને કોઈને નિવેદ કરવા હોય તો કરી શકતા, પણ જોઈ લ્યો હે. હવે હજી બીજા અહીંયા 2-3 વડ્યા આપણે નાના નાના બનાવશું એટલે પંખીઓ પાણી પીએ. હા, અન્ન સમાન દાન નહીં, પાણી સમાન પૂન નહીં, અને દયા સમાન કોઈ ધર્મ નહીં. નથી કોઈ હિન્દુનો ધર્મ કે નથી કોઈ મુસલમાનનો ધર્મ, મુસ્લિમ ધર્મ હા. નથી કોઈ અલ્લાહ કે નથી કોઈ ખુદા શક્તિનો હા. બીજો નરરૂપી નારાયણ સ્વરૂપ એ સચરાચરનો પિતા સ્વરૂપ શિવ, અને એક શિવનું રૂપ, બીજો બ્રહ્મરૂપ, અને ત્રીજો શ્રી કૃષ્ણ હા. શ્રી કૃષ્ણ હા એ પુણ્ય અને પાપને સમતોલ રાખવા, અને રામ બરાબર રામા અવતારને કૃષ્ણ અવતાર ધારણ કરે. રામા અવતારમાં સત્યનો બધો મહિમા બતાવે, અને કૃષ્ણ અવતારમાં સત્ય અને અસત્ય બેમાં અસત્યવાળાનો સહાર કરે હે. મહાભારતમાં બધા ભાઈઓ કૌરવનો સહાર કરી નાખ્યો, અને બીજાએ કેટલા માસી ઉતરના બીજા ને ત્રીજા ને બધાનો સહાર કરાવી નાખ્યો. આ કટપટી દાદો અમારો હા. જય દ્વારકાધીશ. આ માતાજી ગંગાજી જો અહીંયા આવી ગયા. આ વેડામાંથી જો પાણી હું પીવું, તમે જોઈ લ્યો મીઠો સાકર જેવો પાણી હો હા. આ ચરણગંગા માતાજી ટૂંપણીમાં પાથરી કીધી ને એ શંકરજીની દેવની જટામાંથી એક બુંદના ધારા પશ્ચિમની દિશામાં આવેલી. એ માલ્યવાન પર્વત ઉપર વેગવંતથી ચડી ગઈ, અને માલ્યવાન પર્વત ઉપરથી વેગવંતથી ઉતરીને જમીનમાં ને જમીનમાં કેતુરમાળ વરસ, એટલે એ આજનું પંજાબ ને હરિયાણા ને ગુજરાત આ તને ભેગા કરીને એને કેતુરમાળ વરસ કહેતા એમ મેં સાંભળ્યું છે. પછી તો આપણે બીજું કાંઈ જાણતા નથી, કેમ કે આપણે તો અભણ માણસ છીએ, અડધી ચોપડી ભણેલ જઈએ હા. આ તો માની જગદંબાની દયા દાદાની તો આ બધા ઉતરે છે વિડિયા, બાકી નકર કહેવાના ઉતરે હા. આ મોબાઈલનું જ્ઞાન થયું ને એટલે વિજ્ઞાનને આપણો ઉપયોગ કરીએ, બાકી મોબાઈલનું જ્ઞાન ન હોય તો વિજ્ઞાન શું કામનું? કરોડોનું વિજ્ઞાન હોય પણ કામનું શું એમ કહો, જેનું જ્ઞાન જ નથી હા. તો આ બધું છે ને જ્ઞાન આના પ્રતાપે છે. તો આ ગંગાજી અહીંયા ઓખામરણમાં આવ્યા બરાબર, અને એ અમારા માતાજી દાદીજી જે રૂછમણીમાં જે દાદી હતા 8 પટરાણીઓમાં બરાબર, દાદાના ઘરેથી એને આ નિમિત્ત બનાવીને દુર્વાસા ઋષિને લઈ આવ્યા પિંડા ક્ષેત્રમાંથી, અને ટૂંપણી ગામ આગળ આવ્યા તો એને કહ્યું કે પાણી પીવડાવો પ્રભુ, નકર હવે મારાથી લગ્ન ઓલા એમ નથી. દુર્વાસાએ કહ્યું કે મારી ઈચ્છા વિના જો રથ ઊભો રાખશો તો હું શ્રાપ દઈશ દે એને. આ બધું કારણરૂપી હતું ને. આ રથ ઊભો રાખીને દ્વારકાધીશે ચરણ દાબીને ચરણગંગા તરીકે પ્રગટ કીધી, આજે પણ મોજૂદ છે હા. સાવ દરિયાને સાવ અડીને પાણી મીઠું સાકર જેવું. હવે માતાજી ત્યાંથી અડધા પોણા ઓખામણમાં ફરી, અને પછી આજજી આ માતાજી લક્ષ્મીજી બેઠા છે. કેમ કે લક્ષ્મીજીને અહીંયા બેસવું હતું સમજ્યા, રૂછમણીજીને અહીંયા બેસવું હતું, એટલે લક્ષ્મી હંસા અવતાર બરાબર પોતે, તો એને અહીંયા ગંગાજીને કિનારે બેસવું હતું, એટલે આ બધું કર્યું. અને ત્યાંથી પછી અહીંયાના સમુદ્રમાં આ દધી સમુદ્રમાં ભરી જાય છે. આ સમુદ્રનું નામ દધી સમુદ્ર હતું, પછી અરબી સમુદ્ર કરી નાખ્યો. અને ભાગીરથી ગંગા કે ભાગીરથી ગંગા તો હરિદ્વાર થઈને દક્ષિણમાં જાય હા. આ પશ્ચિમમાં આવે આ ચાક્ષુષ નામની ગંગા હા. 4 ધારા 3 બુંદમાંથી 4 ધારા થઈ. એક ભદ્રા નામની એ બાંગ્લાદેશમાં ગઈ, અને એક સીતા નામની માતાજી જે પ્રગટ થઈ હિમાલયથી અમુક પલે આવી, અને એમાંથી ભદ્રા નોખી પડીને બંગાળમાં ગઈ છે ચીન સુધી, અને આ માતાજી આમ ઉત્તરમાં ગઈ એટલે સિંધુ કહેવાણી, સિંધુમાંથી થઈને પાકિસ્તાનમાંથી થઈને આજે ત્યાંના સમુદ્રમાં ભરી જાય છે. તો આવા બધા ઇતિહાસ આગળ ઘણા છે. તો ઇતિહાસના વિડીયા જોવા હોય તો આ વિડીયાને શેર કરજો, લાઈક કરજો. અને મારી ચેનલ છે યુટ્યુબમાં કાનાભા માણેક, પછી ફેસબુકમાં કાનાભા માણેક, પછી ટ્વિટરમાં કાનાભા માણેક, પછી ઇન્સ્ટાગ્રામમાં પણ કાનાભા માણેક, અને મોદીજીની પણ આપણા ચેનલ છે હો, એમ નથી હા. એનો એપ છે આપણા ઘર હા.
એને પણ વિડીયો દેખાડવો હોય તો આપણે એમાંથી શેર કરીએ. હા, ભલે મોદીજી દિલ્હીમાં બેઠા બેઠા જુએ, કેમ કે એ ભાગશાળી જીવ છે, આગળનો એનો તપસ્યા છે, અને માતાજી એને નિમિત્ત બનાવી અને અહીંયા મોકલો છે. જેમ અથરુડાડોન બધા નિમિત્ત બનીને આવ્યા ને અહીંયા કામ કરી અને વ્યા ગયા. એ મોદીજી કામ કરે, બીજાની તાકાત જ નથી. જય દ્વારકાધીશ, અને કરતા રહેશે. હા, એટલે તો એને કાંઈ છે નહીં, મારી જેમ પકડ અઘોરી મોરલાને પાડે ને ઓલું કરે. બધે અલગ અલગ કાર્ય કરવા માટે માતાજી નિમિત્ત બનાવે ને, એને એ કાર્યમાં મૂકી દીધા છે. હે, જાઓ આખી દુનિયાને તમે હાથમાં લઈ લ્યો, મુઠ્ઠીમાં. હે, હવે રાહુલિયા ને આ વિપક્ષવાળા ગમે એટલું ઉછળ કુદર કરે ને, હે, તો એનું કાંઈ ના આવે. સમજ્યા? કેમ કે જગદંબા એની ભેગી છે, શક્તિથી ફરક હોય છે નહીં. હવે એ 52 અક્ષરથી બહાર. હે, બાકી સારો સંસાર જેટલી આપણી આંખોમાં આવે ને બધું શક્તિની અંદર સમાયેલું છે, 52 અક્ષરની અંદર. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા દાદા છે સામે જ બેઠા છે, રાજા રણછોડરાય, બરાબર. એ જ માતા શક્તિ પોતે જ છે, પોતે માતા પણ છે ને પિતા પણ છે. આદિનારાયણ ઓમકાર, વિશ્વપતિ, ચરાચરપતિ, સચરાચરની ઉત્પત્તિ કરનાર પણ એ માતા શક્તિ રૂપે, અને સચરાચરનું પાલન કરનાર એ પોતે માતાજી લક્ષ્મી રૂપે. પછી એ જ પોતે આ સચરાચરનો સહાર કરનાર શંકરદેવ તરીકે રુદ્ર અવતાર. જય હો દાદાજી.